અહીંથી જવાય છે દર્શન કરવા ને બાપુના. આ ધોણેશ્વર મહાદેવ છે એનો ઇતિહાસ વિશે વાત કહું. આ જે મહાદેવ છે ને આપણે નીચે હા ધારા જે પડે હા છે એ યુગો પહેલાના મહાદેવ છે. હા યુગો પહેલાના. હા અને નામ રત્નેશ્વર મહાદેવ છે. કોઈ સ્થાપિત કરેલું નથી. અત્યારે વીડિયાવાળા બીજા ત્રીજા આપણે ઘરમાં બધા એનો મગજ હરખો હોતો નથી, એની અનુસાર વાત કરતા હોય, બરાબર ને. હા તો આમાં એ બધું એવું જ છે. હા અને મેન મુદ્દો યુગો પહેલાંના મહાદેવ છે. આ કોઈ સ્થાપિત કરેલું નથી. અને રત્નેશ્વર મહાદેવ છે. પછી આ જે મછુંદરી નદી કહેવાય ને એ આ નદી આગળ ગઈ ત્યાં એ આ ઋષિત્રુયા નદી કહેવાય. હા ઋષિ લોકોને પહેલાં આપણે કેમ આ સંતોને બધાને ભજન હતા. હા હવે અત્યારે બોલેલા તપ થઈ ગયા. હા હે હા હા, તમે બોલો એટલે મારે તમારી સામું રાખવું પડે મોઢું. હા બાપુ. એટલે તો એવું હોય બધું. નહીં હા બાપુ. એટલે અત્યારે ત્યારે એ ઋષિ લોકો અહીં રહેતા હતા. અહીં પાણી જોઈ, જળ જોઈ, સ્થળ સારું, મહાદેવ નદી કિનારે ભજન કર્યા જેવું સ્થળ. એટલે ઋષિમુનિઓ અહીંયા ભજન કરતા, સ્નાન ધ્યાન કરતા, સેવા અર્ચન કરતા હતા. એટલે આ નદીનું નામ યુગો પહેલાં ઋષિત્રુયા છે. શું? ઋષિત્રુયા. હા એટલે દ્રોણ ગુરુએ પોતાના ભજન, સેવા, ધર્મો બધાના લીધેથી આ ગંગા દ્રોણ ગુરુએ પ્રગટ કરેલી છે. હા હા પ્રગટ કરી દીધી. અને પાંડવોને કીધું, જો બેટા, આ સત્યની તાકાત. ગુરુ મહારાજ, સત્યમાં તાકાત છે, આપમાં છે, તમને ધન્ય હો, અમને આશીર્વચન આવું. ત્યાર પછી રત્નેશ્વર મહાદેવ ભૂસાઈ ગયું અને દ્રોણેશ્વર મહાદેવ કહેવાય. આ ગંગા દ્રોણ ગુરુએ પ્રગટ કરી એટલે દ્રોણેશ્વર મહાદેવ કહેવાય. વાહ બાપુ. કોઈ કાંઈ કહેતું હોય, ઘણા અમને તો કહેતા હોય આમાંથી ડેમમાંથી પાણી આવે, મોટર ચાલુ કરી છે. કોઈ ક્યાંયથી ખીણમાંથી આવે છે ને ડુંગરમાંથી. હવે અહીં ક્યાં ડુંગર છે તમને, પણ જે કાંઈ હોય એ તે આ રીતે યુગોથી આ મહાદેવ છે અને આવી રીતે ચાલી રહ્યું છે. અને દર્શની છે. અહીંયા ટપકેશ્વર મહાદેવ છે. ઓલપા કુંતા માતાને તરસ લાગી હતી તો બાણી જ છે, અર્જુને બાણ માર્યું. પછી આનપા જગતિયા છે, તમને કહું ઝઘડું શાનું. બધા આ સ્થળો બહુ આટલામાં રમણીય છે. પણ ફરવા હરવાનું થઈ ગયું છે. નારાયણ દર્શન પર્શનનું ક્યાંય નથી. હે મહાદેવ, આવો બેહો. તો એટલે એવું બધું છે. અત્યારે કોઈને ઘરમાંય કાંઈ કહેવાય એવું નથી. એમાં બહાર જ્ઞાન ઉપદેશ ક્યાંથી કરું. આ કેટલાય આવે આમ ડોકાને ભાગી જાય, કાં પણ ઊભા રહી અને સંડાસ પાણી એ સેવા જ છે ને. તો પણ એ વ્યા જાય. પણ ત્યાં ઊભા ભલે આવે, એને જે કાંઈ ન કરે, પણ આમેય ન કરે. સંત બેઠા છે, ક્યાંથી આવ્યા છે, આ મનુષ્ય દેહ છે, શું કરવા આવ્યા છે, શું કરવું પડે, બરાબર. એ ક્યાંય કોઈને નથી, કોકને જ છે. સમજણ પડે. તો બાપુ આપણે આ જે મહાદેવ છે ધોણેશ્વર નીચે, એમાં મુખમાંથી જે પાણી જળ નીકળે છે એમ કેટલા સમયથી એમનું? હા, આ દ્રોણ ગુરુએ ગંગા કરી પ્રગટ કર્યા ત્યારથી આ ચાલુ છે. 5,500 વર્ષ ઉપરથી આ ચાલુ છે. હા, દ્રોણ ગુરુને એ પાંડવો હતા ત્યારનું આ ચાલુ કર્યું છે. અત્યારે 5,500 વર્ષ વધારે એથી વિશેષ ચાલુ છે. એની ઉપર વર્ષ થઈ ગયા છે. આ સતત ચાલુ છે. આ કોઈ બંધ થતું નથી એમ. પાણી સતત ચાલુ રહે, બંધ ન થાય. મહાદેવ ઉપર ને? હા, મહાદેવ ઉપર જે ધારા પોઠિયાના મુખમાંથી પડે છે એ દ્રોણ ગુરુએ ગંગા પ્રગટ કરેલી. હમણાં વાત કરી મેં. એટલે એ 5,500 વર્ષ ઉપર વર્ષ થઈ ગયા છે. ત્યારથી સતત જ, જ્યારથી ચાલુ કરી ત્યારથી સતત ચાલુ છે. આમાં કાંઈ ફારફેર રહેતો નથી, સતત ચાલુ. દ્રોણેશ્વર મહાદેવ. લક્ષ્મીનારાયણ મંદિર, હે માતાજી. અહીં આ મંદિર હશે ને મંદિરની બહાર બતાવું તમને. તો અહીં આ ગૌશાળા છે.
તો અહીંયા ગાયું માતા છે. હજી તો અમુક સરવા ગઈ છે, હમણાં આવશે. હજી આમ છે, આ તો ખાલી એટલામાં જ છે. હજી હોલ કરે ગૌશાળા બતાવું તમને. અહીંયા અમે ભોજનાલય છે, બરાબર, રહેવાનું છે. કંઈક સોમામાં આવો તો ને આ રીતે છે હંધુ. ને આ જો ઉપરથી આવું દેખાય છે, જો અહીંયા બાજુમાં નદી છે ને અમારે ભાઈ અહીંયા હાલ્યા આવે છે. તો અહીંયા મંદિર છે ને જો આ પુલ છે, સામે જો ડેમ છે. જો અહીંયા આગળ ત્યાં જવાનું છે. ओम शांति सदाशिवाय नमस्ते महादेवाय विघ्नं स्मरयामि शांति भवतु ओम शांति 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 महादेवाय नमस्कारं ओम मंगलम महादेव ओम नमः पार्वती पते हर हर महादेव जय હવે અમે મંદિરે દર્શન કરી લીધા છે. ભવા બાજુ હતી, હવે મંદિરે દર્શન કરી લીધા છે ને હવે જઈએ છીએ આમ, બરાબર. ને ઓલકોર જવું છે આગળ, તમને બતાવું. આ ડેમ પાસે આવ્યા છીએ આપણે, દોણેશ્વર મહાદેવ ને દોણેશ્વરનો ડેમ તમને બતાવું હમણાં, બરાબર. તો પબ્લિક નથી લાગતું કોઈ, એ પબ્લિક કોઈ અત્યારે તો છે નહીં. અમે વધ્યા 4-5 જણા ને રવિવારે વધારે હોય, પણ અમે દિવાળીમાં હતા વૈયા ગયા ને, નકર તો હોય. હા, બાકી જમાવટ છે એ. તો તમને બતાવું તો હમણાં બાકી જમાવટ. તો આ મંદિર છે, પુલની ઓલી છે. અહીંયા જો તમને નદી કેમ પણ પાણી આવે. જો એ ભવા કેમ છે? હા, મજા આવી? આ ડેમ તો જુઓ મજા, પણ એમાં થોડું કાંઈ ઘટે. આ પાણી જોવો તો ખરા. હા, જો ખરા, જો એને પણ આમે ફોટોશૂટ હાલે, જો ખરા ઓલી સાઈડ. અહીંયા ઊભા રહ્યો હોય ને તો પછાડી દે એટલું પાણી આવે.
કેમ લાગ્યા? હા ઘા કરીને આમ નાખી દે અહીંયા ઉભી ને તો એટલું પાણી આવે છે એટલે આપણે ફોટા પાડવા ને ફોટા પાડીએ. આગળ હાલો ફોટા પાડીએ બરોબર. તો અત્યારે અમે ધોણેશ્વર આવ્યા છીએ. અમારે પછી પેલા બાપુ હતા પૂંજારી, એને મેં કીધું કે મારે આપણે મહાદેવના જળ અભિષેક કરવો હોય તો એ કે હાલો હું આવું. તો પછી આવ્યા ને આપણને લાવો મળ્યો. બસ આજ માટે એટલું જ છે. જો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ભોળાનાથ બધાને ભલું કરે. જય માતાજી.